શાસ્ત્રીય સંગીતના પ્રચારથે કેજે ચોકસી ઓડિટોરિયમ ખાતે સંગીતમંચ કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસાર માટે આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન તથા અંતસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક દ્વારા સંગીત મંચ નામક કાર્યક્રમની દ્વિતીય માસિક બેઠક 28 જાન્યુઆરીએ યોજાઈ હતી. કલકત્તાથી પધારેલ પ્રખ્યાત યુવા સરોદવાદક સિદ્ધાર્થ બોઝ તેમજ મુંબઈથી પધારેલ તબલાવાદક શમશેર અલીએ ભરૂચના કલારસિકોને શાસ્ત્રીય સંગીતના સૂરોમાં રસ તરબોળ કર્યા. ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરીનો ઓડિટોરિયમ સિદ્ધાર્થ બોઝના સરોદવાદનથી શાસ્ત્રીય સંગીતના રાગ ગાવતી, રાગ પીલુ તથા રાગ ભૈરવીના સૂરોથી ગુંજી ઉઠ્યો હતો. આમંત્રિત કલાકારોએ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનના સંસ્થાપક વ્યાનુ વ્યાસ તથા અંતસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના સંસ્થાપક ડોક્ટર જાનકી મીઠાઈવાલાનો આભાર માની તેમની શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસારની ભાવનાને બિરદાવી હતી. સંગીત મંચને સાંગીતિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર સંગીત મંડળના ચેરમેન જે કે શાહ આ ભગીરથ કાર્યમાં સહયોગી બન્યા તથા આ કાર્યક્રમોમાં મંડળના સહયોગની પુષ્ટિ કરી હતી. આયોજકો દ્વારા ભરૂચની જનતાને સંગીત મંચના માસિક કાર્યક્રમોમાં જોડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. 17 ફેબ્રુઆરીએ કેજે ચોકસી લાઇબ્રેરીના ઓડિટોરિયમ હોલ ખાતે સંગીત મંચનો ત્રીજો માસિક કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં નિઃશુલ્ક શાસ્ત્રીય સંગીતનો અનુભવ કરવા માટે ભરૂચની જનતાને આમંત્રણ આપવામાં આવે છે.